હેલો ફ્રેન્ડ્સ, આજનું આ શાક બનાવવા માટે પહેલાં તો આપણે લસણ લઈશું. તો અહીં એક ગાંઠિયા જેટલું આપણે લસણ લઈશું. લસણ વગર ગુવારનું શાક એકદમ અધૂરું છે, કારણ કે શાકમાં સૌથી સારો ટેસ્ટ એમાં લસણનો જ હોય છે. તો લસણના આપણે આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. તો આ રીતે આપણે લસણની કાપી રેડી કરી લઈશું. ગુવારને મેં કાપી અને તૈયાર કરી રાખ્યો છે. તો મેં એના આવડા ટુકડા કર્યા છે. તમારે આ ટુકડાની સાઇઝ મોટી રાખવી હોય તો મોટી પણ રાખી શકો છો. તો ગુવારને મેં સમારતા પહેલાં જ ધોઈ લીધો છે. હવે આપણે એનો વઘાર કરીશું. એના માટે પહેલાં આમાં થોડું પાણી લઈ લઈશું અને કુકરમાં તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી અજમો એડ કરીશું. તો ગુવારના શાકમાં અજમાનો વઘાર બહુ જ સરસ લાગે છે. હવે એમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ આપણે જે લસણના ટુકડા કરીને રાખ્યા છે એ એમાં એડ કરી લઈશું અને એને થોડી વાર માટે સાંતળી લઈશું. તો લસણનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે લસણનો કલર થોડો થોડો કરીને ચેન્જ થવા લાગ્યો છે. એટલે કે એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી સાંતળવાનું છે. તો હવે આપણે આમાં શાક એડ કરી લઈશું. શાકને પાણી સાથે નથી નાખવાનું, પાણી નિતારી અને આપણે એમાં શાક નાખવાનું છે. તો આ રીતે હાથ વડે એમાં પાણી નિતારી લઈશું અને શાકને કુકરમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે એમાં મસાલા કરી લઈશું. તો અડધી ચમચી હળદર, પોણી ચમચી મરચું, 1 ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ગળપણ માટે આમાં 2 ચમચી ખાંડ એડ કરીશું અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. આ શાકને આપણે પાણીથી ધોઈ અને તરત નાખ્યું છે, તો પાણીની આમાં જરૂર નહીં પડે. પણ જો આપણે એને ફટાફટ ચડવવું છે ફૂલ ગેસ ઉપર તો થોડુંક પાણી એડ કરીશું. અને ધીમા ગેસ પર જો એને ચડવવું હોય તો પાણી એડ કરવાની કોઈ જરૂર નથી. હવે આમાં 1 નંગ લીલું સમારેલું મરચું પણ એડ કરી લઈશું. તેને મિક્સ કરી હવે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું. જો એને ફૂલ ગેસ પર સીટી વગાડો તો 4 સીટી વગાડવાની છે અને એકદમ ધીમા ગેસ પર વગાડો તો એની 2 સીટી વગાડવી. હવે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે તો આપણે એને ચેક કરી લઈશું. મેં શાકને ધીમા ગેસ પર ચડ્યું છે એટલે અંદર થોડું પાણી છે, તમે જોઈ શકો છો. તો હાલ આપણે આ શાકને બિલકુલ હલાવવાનું નથી. ગેસ ચાલુ કરી એને એમના એમ જ સાંતળી લેવાનું છે. તો બસ આ રીતે ફૂલ ગેસ પર થોડી વાર માટે એને સાંતળશું તો પાણી એનું બળી જશે અને શાક આપણું આ રીતે એકદમ પૂરું થઈ જશે. તમે જોઈ શકો છો હવે એમાં પાણી બિલકુલ નથી. તો આ આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તો ગેસને હવે બંધ કરી લઈશું અને શાકને ડીશમાં સર્વ કરી લઈશું. તો આ આપણે કુકરમાં ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવું ગુવારનું શાક બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમે આ રોજ બનતું ગુવારનું શાક કઢાઈમાં બનાવો છો કે કુકરમાં તે પણ મને જરૂરથી લખજો. તો શાક એક વખત તમને નજીકથી પણ બતાવો, એકદમ સરસ કોરું થયું છે. ગુવાર ચડી પણ સરસ ગયો છે અને વધારે પડતો બફાઈ પણ નથી ગયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.